ઓમ શ્રી ગણેશાય નમઃ. દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસતો મમ જીવાગરે હરિહર જગદંબા નામ પ્રદાભવે. સુતજી મહારાજ સોનકાદી મુનિઓને દ્વાદશ જ્યોતિર્લિંગની કથા સંભળાવી રહ્યા છે. એમાં મુનિઓ પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટી નામની પુત્રીને જન્મ આપ્યો છે. એના લગ્ન વિરાધ નામના દૈત્યની સાથે થયા. રામ દ્વારા એનું વધ થયા બાદ કર્કટી માતા પિતા સાથે રહેવા લાગી છે. એના માતા પિતા અગસ્ત્ય મુનિના શિષ્ય સુતીક્ષણને ભક્ષણ કરવા ગયા ત્યારે મુનિએ તેમને ભસ્મ કરી નાખ્યા. હવે એકલી પડી ગઈ છે. કર્કટીને જોઈ રાવણના ભાઈ કુંભકર્ણે એના ઉપર બળાત્કાર કર્યો અને તેને ત્યાં ત્યજી લંકામાં તે ચાલ્યો ગયો છે. પછી કર્કટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો છે. ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર છે, પરાક્રમી છે. તેણે માતા પાસેથી જાણ્યું કે તેના પિતા કુંભકર્ણને શ્રી રામે મારી નાખ્યા છે યુદ્ધભૂમિમાં. તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રી રામને હરાવવા મનથી સંકલ્પ કર્યો કે હવે હું મારા પિતાને મારવાવાળાને હું જીવતો નહીં રહેવા દઉં. તેણે 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજીને પ્રસન્ન કરી અતુલ બળ માંગી લીધું. તેણે અપાર બળ વડે સર્વ દેવોને જીતી લીધા અને બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. તેણે વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરુ દેશના રાજા સુદક્ષિણને હરાવી તેનું સર્વસ્વ લઈ અને એને જેલમાં પૂરી દીધો. આ રાજા ભોળાનાથનો પરમ ભક્ત હતો. તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ મૂર્તિ બનાવી એકાંતમાં શંભુનું પૂજન કરવા માંડ્યું છે. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. એકાંતમાં રહી અને શિવજીનું એણે શરણું લીધું છે. ભગવાનનું પૂજન કરવા માંડ્યું છે. તેની પત્નીનું નામ છે દક્ષિણા. એ પણ શિવજીની પૂજામાં મશગુલ બની ગઈ છે. તેમણે શિવજીને પ્રસન્ન કર્યા. ભોળાનાથ પ્રસન્ન થયા. બોલો, તમારે શું વરદાન જોઈએ છે? ત્યારે રાજાએ કહ્યું કે મહારાજ, આ વગર પ્રસન્ન થયા હો તો આ ભીમ નામનો જે રાક્ષસ છે એનો નાશ કરો પ્રભુ. શિવજી કહેવા લાગ્યા, અભિમાની ભીમને હું અવશ્ય હણીશ. શિવજીની આરાધના કરતા સુદક્ષિણને જોઈ કોઈએ ભીમ દૈત્યને જઈને જણાવ્યું કે રાજા તને મારવા માટેનો મોટો પ્રયોગ કરી રહ્યા છે. આ સાંભળી ભીમ દૈત્ય તલવાર લઈ અને તેને મારવા માટે ધસી આવ્યો છે. ત્યારે જે પાર્થિવ શિવલિંગની રાજા પૂજા કરતા હતા એ માટીના પાર્થિવ શિવલિંગની અંદરથી ભોળાનાથ પ્રગટ થયા છે. ભીમની તલવારના
શિવે પિનાક ધનુષ્યથી કટકા કરી નાખ્યા. ત્યાર પછી શિવજીના ગણો તથા રાક્ષસોના સૈન્યની વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભીમે શિવ સામે ત્રિશૂળ ફેંક્યું છે, ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કરી નાખ્યા છે. આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોળાનાથ, આ ભીમ દૈત્યનો હવે જલ્દીથી તમે નાશ કરો, એ જ યોગ્ય છે. ભોળાનાથે મોટો હાંકોટો માર્યો છે. હાંકોટામાંથી અગ્નિ બહાર નીકળ્યો છે અને એ અગ્નિએ જઈ અને ભીમ નામના દૈત્યને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ઉમાપતિ મહાદેવ કી જય. ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ ભોળાનાથનો જય જયકાર કરવા લાગ્યા છે. તેમને ત્યાં સ્થિર રહેવા માટે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપે અમારા દુઃખો દૂર કર્યા અને એની માટે તમે અહીંયા પ્રગટ થયા છો, તો પ્રભુ સદાને માટે તમે અહીંયા વાસ કરો. ભગવાન ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. ત્યાં ભગવાનનું નામ પડ્યું છે ભીમેશ્વર મહાદેવ. બોલો ભીમેશ્વર મહાદેવ કી જય. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવો. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવો. શિવ મહિમા સુણી જીવન સાર્થક બનાવો. શિવ મહિમા સુણી જીવન સાર્થક બનાવો. આવ્યો શ્રાવણ મહિનો. આવો અવસર હાથે લાગ્યો, એનો લાભ તમે સૌ લો. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવો. આવ્યો શ્રાવણ મહિનો. ભવના દુખિયા મંદિરે આવે, હાથ જોડી શિવને મનાવે. જળ ચડાવે, દૂધ ચડાવે, બીલી પત્રના છત્ર ચડાવે. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવ્યો. આવો શ્રાવણ મહિનો. સાગર ઉપર રામે બંધ બાંધ્યો, પૂંછ બાળી લંકા જલાવી. સીતા મેળવવા શિવજીને પૂજા, રામેશ્વર થઈ જગમાં પૂજાણા. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવો. આવ્યો શ્રાવણ મહિનો ભોળાનાથને મનાવો. આવ્યો અવસર હાથમાં, તેનો લાભ તમે સૌ લો. આવ્યો શ્રાવણ મહિનો. ઉમાપતિ મહાદેવ કી જય. આ જગતની અંદર પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ને, ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા, જે શિવજી કહેવાના. એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી પ્રગટ્યા. તેમાં પુરુષ તે શિવ કહેવાય છે અને સ્ત્રી છે તે શક્તિ કહેવાના. તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ અને પુરુષને એ વખતે ઉત્પન્ન કર્યા છે. પ્રકૃતિ એ શક્તિ અને પુરુષ પ્રકૃતિ શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાયા ત્યારે આકાશવાણી થઈ છે. આકાશવાણીએ કહ્યું કે તમારી મૂંઝવણ ત્યારે જ દૂર થશે કે તમારે તપ કરવું પડશે, જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે. પ્રકૃતિ અને પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછવા માંડ્યું. શિવે અંતરિક્ષમાં ઉત્તમ નગર બનાવી આપ્યું, જેમાં પુરુષ એ વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન કર્યું છે. વિષ્ણુના પરિશ્રમથી, ભગવાનના શરીરના પરસેવાથી જે ખાલી જગ્યા હતી એ બધી ભરાઈ ગઈ હતી જળથી. નગર સબર બની ગયું. આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવજીએ મસ્તક હલાવ્યું છે. ત્યારે એના કાનમાંથી એક મણિ નીચે પડ્યો છે. એ સ્થાન
એટલે મણિકર્ણિકા કહેવાનું. સમય જતાં તે મોટું તીર્થધામ બન્યું. પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગી. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પર ઉચકી રાખી. એ વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા છે. ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેમના નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. પછી શિવજીની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવા માંડી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના કરી, 7 ઉપર અને 7 નીચે. બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે? એમ માની શિવજીએ 5 ગાંવ વિસ્તારવાળી સુંદર મજાની નગરી ત્રિશૂળ ઉપરથી મુક્ત કરી નીચે મૂકી, જે મોક્ષદાયક કાશી નગરી કહેવાય છે. કાશીમાં જઈ અને જે કોઈ વાસ કરે ને એ મુક્ત થઈ જાય છે. શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ ત્યાં આગળ સ્થાપ્યું છે. શિવજી આ કાશી નગરીને મનુષ્યલોકમાં મૂકી. બ્રહ્માનો 1 દિવસ પૂરો થતાં પ્રલય થાય છે, પરંતુ કાશી નગરીનો ક્યારેય નાશ થતો નથી. કારણ કે તે વખતે શિવ એ નગરીને ત્રિશૂળ ઉપર ધારણ કરી રાખે છે. ફરી પાછા બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. ત્યારે શિવ કાશીને એની સ્થાને સ્થાપી દે છે. તે નગરી કર્મોનો નાશ કરવાવાળી છે, તેથી પણ તેને કાશી કહેવામાં આવી છે. કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેવાવાળું છે. જેમની સદગતિ ક્યાંય ન થતી હોય ને એની સદગતિ કાશીમાં મૃત્યુ પામવાથી થાય છે. તે પવિત્ર નગરી છે, મંગળ કરવાવાળી છે, પાપને ધોવાવાળી છે. શિવજીને બહુ વાલી છે આ નગરી. ભગવાને ત્યાં આગળ વાસ કર્યો. ભગવાને શિવલિંગ સ્વરૂપે ત્યાં આગળ સ્થિર થયા. ભગવાનનું નામ પડ્યું છે વિશ્વેશ્વર. બોલો કાશી વિશ્વેશ્વર ભગવાન કી જય. અગાઉ ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત ઉપર 10,000 વર્ષ સુધી તપ કર્યું. કોઈ કાળે ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ. સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશીને તપશ્ચર્યા કરી છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેતહારાય સુમંગલાય સુભાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. પાસપાણે નમસ્તુભ્યં પદ્મિને જીવનાયક પુણ્યાહ વાચનમ યાવત તાવત વમ સન્નિધો વવઃ. વરુણદેવ પ્રસન્ન થયા. વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ગૌતમ ઋષિ વરસાદની માંગણી કરવા લાગ્યા. વરુણે કહ્યું, દેવોની આજ્ઞાને ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું, પણ તમે એક ખાડો કરો. ગૌતમે એક હાથ ઊંડો ખાડો ખોદતા વરુણે તે ખાડાને જળથી છલોછલ ભરી દીધો. કહ્યું, તે ખાડો અખૂટ રહેશે. આ ખાડામાંથી પાણી ક્યારેય ખૂટશે નહીં અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે તે ઓળખાશે. વરુણની વાણીથી ખાડામાં જળ અક્ષય રહ્યું છે. દુર્લભ જળ મેળવીને ગૌતમ અનન્ય અન્ન અને ધાન્યને વાવવા લાગ્યા છે. આથી ઘણા બધા જીવો તથા મુનિઓ ત્યાં આવી અને વસવાટ કરવા લાગ્યા. બધા સુખ શાંતિ પામ્યા છે. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા. ત્યારે ઋષિ મુનિઓએ તેમને અટકાવ્યા. કહ્યું, પહેલા સાંભળો મારી વાત. પ્રથમ અમે પાણી મેળવીશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. શું કહ્યું? પહેલાં અમે પાણી લઈએ અને પછી તમે લઈ.
તિરસ્કારેલા શિષ્યો પાછા ફર્યા. ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી એટલે અહલ્યા પોતે જઈ પાણી લાવી શિષ્યોને આપ્યું છે. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિઓ અહલ્યા ઉપર ગુસ્સે થઈ ગયા. એને પોતાના પતિ સમક્ષ ઉડતી રીતે રજૂઆત કરી. આથી તે ઋષિઓ ગૌતમ ઋષિ ઉપર ક્રોધે ભરાણા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિઓ કહેવા લાગ્યા કે તમે અમારા ઉપર પ્રસન્ન હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય કરી નથી રહ્યા. માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા, છતાં ન માન્યા. એટલે ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે દુબળી ગાય બની ગયા છે. ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમ ઋષિએ ઘાસના ગુચ્છાથી ગાયને અટકાવવા જ પ્રયત્ન કર્યો. એટલે ગાય નીચે પડી અને મૃત્યુ પામી છે. આ જોઈ બધા ઋષિઓ કહેવા લાગ્યા, અરે આ શું કર્યું? ગૌતમને અહલ્યાને બોલાવ્યા. તેઓ ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમ ઋષિ કહેવા લાગ્યા, મારાથી ગૌ હત્યા થઈ ગઈ છે. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કરવા માંડ્યો. આશ્રમમાંથી ચાલ્યા જવા માટે કહ્યું. એમણે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા. પથ્થરો તેઓ મારવા લાગ્યા છે. ત્રાસ આપવા માંડ્યો. તેઓ કહેવા લાગ્યા, તમે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યો તો તમે પાપમાંથી મુક્ત થાવ જેમ છો. અને 1 મહિનાનું મૌન વ્રત ધારણ કરશો. 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી શુદ્ધિ તમે પ્રાપ્ત કરો, અથવા તમે ગંગાને અહીં લાવો અને તેમાં સ્નાન કરો તો તમે પવિત્ર થાઓ. 1 કરોડ પાર્થિવ લિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન કરો. 100 ઘડાના જળથી પાર્થિવ લિંગને સ્નાન કરાવશો તો તમે આ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થશો. ત્યાર પછી પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુ પ્રસન્ન થયો. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા છે. ભગવાન કહેવા લાગ્યા, માગો માગો. ત્યારે ગૌતમ ઋષિ કહેવા લાગ્યા કે પ્રભુ મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ કહ્યું, તમે સર્વકાળ પાપ રહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કર્યું છે, તમને પજવ્યા છે. તેઓ દુરાચારી અને ગૌ હત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ તે દુષ્ટ બ્રાહ્મણોનું દુષ્ટ ચરિત્ર તે વખતે કહી સંભળાવ્યું. ગૌતમ ઋષિ કહેવા લાગ્યા, પ્રભુ આ ઋષિઓએ તો મોટો ઉપકાર કર્યો છે. તેનાથી તો પ્રભુ મને આપના દર્શન થયા. જો મારો ધિક્કાર ન કર્યો હોત તો હું પ્રભુ આપનો અધિકારી કેમ બની શકત? એઓએ મારું કલ્યાણ કર્યું છે પ્રભુ. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ઉત્તમ પ્રકારનું વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ગૌતમ ઋષિ કહેવા લાગ્યા કે આપ મને ગંગા અર્પણ કરો મહારાજ, જેથી કરી લોકોનું કલ્યાણ થઈ શકે. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારરૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી સ્વરૂપે ત્યાં આગળ પ્રગટ થયા છે. બોલો ગંગા માત કી જય. ગૌતમે પ્રણામ કરીને કહ્યું, તમે સગળા ભુવનને પવિત્ર કરો છો. ત્યાર પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર અને મંગલ બનાવો. ગંગાજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરી અને હું મારા સ્થાનકે જતી રહીશ. ત્યારે ભક્તવત્સલ ભોળાનાથ કહેવા લાગ્યા કે હે દેવી, 28મો વૈવસ્વત મનુ થાય અને જ્યાં સુધી કળિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું છે. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો પોતે આ પૃથ્વી ઉપર રહેશે એમ નક્કી કર્યું.
ભોળાનાથ કહેવા લાગ્યા, દેવી, હું તમારાથી જુદો છું જ નહીં, તો પણ હું તમારી સાથે અહીંયા સદાને માટે નિવાસ કરીશ. હું અહીંયા રહીશ, તમે પણ રહો. પ્રસન્ન થયેલા ગંગાજીએ ભોળાનાથની પૂજા કરી છે. ભગવાને ત્યાં વાસ કર્યો. ભગવાનનું નામ પડ્યું છે ત્રંબકેશ્વર ભગવાન. બોલો ત્રંબકેશ્વર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને હર હર મહાદેવ, કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. હર હર ભોળા શંભુ, થવ મારી ધૂન લાગી. એ ભોળાનાથ, આપ તો બહુ ભોળા છો. પ્રભુ જગતનું કલ્યાણ કરો. જગતના માનવીઓની મનોકામનાને પરિપૂર્ણ કરવા વાળા થાવ. ઉમાપતિ મહાદેવ કી